ટંકારિયા ગામે એસટી કોલોની પાછળ બાવળની ઝાડીમાં ખુલ્લામાં પાના પત્તા તથા પ્લાસ્ટિકના ટોકન વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા સંચાલકો સહિત કુલ 25 આરોપીઓને તેમજ ટવેરા કાર તથા જુગારના સાધનો મળી કુલ 7,08,370ના મુદ્દામાલ સાથે 25 આરોપીઓને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પડ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે હેતુથી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ. જે અનુસંધાને એમપી વાળા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તે દરમિયાન એલસીબીની ટીમ ગઈકાલે કોમ્બિંગ નાઇટમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી હકીકત મળેલ કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે એસટી કોલોનીમાં રહેતો ઇકરામ ઇનાયત લાલન તથા તેના પાર્ટનરો બહારથી જુગારીઓને બોલાવી ટંકારિયા ગામે અડોલ રોડ ઉપર એસટી કોલોની પાછળ ખુલ્લી બાવળની ઝાડીઓમાં તાડપત્રીનું વાડ કરી પાથરણું પાથરી અજવાળામાં નીચે પત્તા પાના તથા પ્લાસ્ટિકના ટોકન વડે પૈસાને લગાવી હાર જીતનો મોટા પાયે જુગાર રમાડે છે. જેથી સદર જગ્યાએ એલસીબી ટીમ દ્વારા સુચારુ આયોજન કરી ટંકારિયા ગામે જુગાર અંગે સફળ રેડ કરતા જુગાર રમતા 25 આરોપીઓને રોકડ રૂપિયા 2,10,870, મોબાઈલ નંગ 22, તવેરા 4 વ્હીલ કાર 1 તથા અન્ય જુગાર રમવાના સાધનો મળી કુલ 7,08,370 રૂપિયાના મુદ્દામાલ સાથે 3 સંચાલક સહિત 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાયદેસર કાર્યવાહી કરી પાલેજ પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવેલ છે. વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર અને ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સર દ્વારા ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગારની કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ના ચાલે એના માટે અસરકારક કામગીરી કરવા માટે ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબી એસઓજીના પોલીસ અધિકારીઓને સૂચના કરેલી. જે અનુસંધાને ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા નાઓએ તે દિશામાં કામગીરી કરવા સારું કાર્યવાહી હાથ ધરતો એમને એક બાતમી મળેલી કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં ઇકરમ ઇનાયત લાલન અને એના ભાગીદારો દ્વારા ટંકારિયા ગામની સીમમાં કે જે એસટી કોલોની પાછળ બાવળની ઝાડીઓ આવેલી છે ત્યાં તાડપત્રીઓ પાથરી અને બહારથી જુગારીઓ બોલાવીને મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે એવી એમને બાતમી હકીકત મળતા એલસીબીની પોલીસ ટીમ દ્વારા આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા 25 જેટલા ઈસમો પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર અને જુગારના સાધનો તથા આ લોકો કોઈન જુગાર રમવા માટે કોઈનનો પણ ઉપયોગ કરતા હતા. તો જુગાર રમવા માટેના એક કોઈન કે જે ટોકન કહેવાય છે તે તથા જુગાર રમવા માટે જે અમુક લોકો કાર અને જુદા જુદા વાહનો લઈને આવેલા હતા એ વાહનો તથા રોકડ રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે પાલેજ પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ એલસીબી ભરૂચ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે. આમાં જ્યારે રેડ કરી તો રેડ દરમિયાન જાણવા મળેલું કે આમાં એના બીજા જુદા જુદા પાર્ટનરો પણ છે. તો એના પાર્ટનરો અને બીજા જે આ જુગારની રમતમાં જે મદદગારી કરી રહ્યા હતા એવા 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે.